બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે માં અંબાના મંદિરમાં 10 સપ્ટેમ્બરે બપોરે 1 કલાક 30 મિનિટે પ્રક્ષાલન વિધિ કરાશે। ભાદરવી પૂનમના મહામેળા બાદ આ પરંપરાગત વિધિ યોજાય છે। શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર મુહૂર્ત જોઈને આ કાર્યક્રમ રાખવામાં આવે છે। પ્રક્ષાલન વિધિ દરમિયાન મંદિર પરિસર, માતાજીના આભૂષણો અને ગર્ભગૃહની સંપૂર્ણ સફાઈ કરાશે, જેને પગલે દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાયો છે। બનાસકાંઠામાં જિલ્લાની સરહદી વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી સતત વરસાદ અને ભારે પવનના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે। પપૈયાના છોડ મોટી સંખ્યામાં જમીનદોસ્ત થયા છે। બાજરી, જુવાર અને એરંડાનો પાક નષ્ટ થયો છે। ખેતરોમાં પાણી ભરાઈ જવાથી જળબંબાકાર સ્થિતિ સર્જાઈ છે। થરાદના ખેડૂત અગ્રણી થાનાભાઈ પટેલે જણાવ્યું કે બાગાયતી ક્ષેત્રમાં દાડમ અને પપૈયાના પાકને સૌથી વધુ નુકસાન થયું છે। પપૈયાના વૃક્ષોને લગભગ 80% નુકસાન થયું છે। ભારતીય કિસાન સંઘના થરાદ તાલુકાના મંત્રી ખીંગારભાઈ પટેલે મગફળી સહિતના પાકોને થયેલા નુકસાનની માહિતી આપી છે। વડગામડા ગ્રામ પંચાયતના ઉપસરપંચ માનસિંહભાઈ ચૌધરીએ ઘાસચારાને થયેલા નુકસાનની વાત કરી છે। હવામાન વિભાગે વધુ વરસાદની આગાહી કરી છે, આથી નુકસાનનું પ્રમાણ વધવાની શક્યતા છે। પાલનપુરની ગુજરાત હાઈસ્કૂલના એનસીસી કેડેટની દિલ્હી ખાતે યોજાનાર રાષ્ટ્રીય સ્તરની શૂટિંગ સ્પર્ધામાં પસંદગી થઈ છે। પાલનપુરની મજલિસે દાવતુલ હક ટ્રસ્ટ સંચાલિત ગુજરાત હાઈસ્કૂલના એનસીસી કેડેટ અદાલ હુસૈન યાસીનભાઈએ ઓલ ઇન્ડિયા થલ સૈનિક કેમ્પ દિલ્હી ખાતે યોજાનાર રાષ્ટ્રીય સ્તરની શૂટિંગ સ્પર્ધામાં પસંદગી મેળવી મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે। પાલનપુરની ગુજરાત હાઈસ્કૂલના એનસીસી કેડેટની દિલ્હી ખાતે યોજાનાર રાષ્ટ્રીય સ્તરની શૂટિંગ સ્પર્ધામાં પસંદગી થઈ છે। પાલનપુરની મજલિસે દાવતુલ હક ટ્રસ્ટ સંચાલિત ગુજરાત હાઈસ્કૂલના એનસીસી કેડેટ અદાલ હુસૈન યાસીનભાઈએ ઓલ ઇન્ડિયા થલ સૈનિક કેમ્પ દિલ્હી ખાતે યોજાનાર રાષ્ટ્રીય સ્તરની શૂટિંગ સ્પર્ધામાં પસંદગી મેળવી મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે। ભાભર તાલુકામાં ભારે વરસાદ પડતા ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા છે, તેમજ વાહન વ્યવહાર માટે રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે, જેને લઈને ખેડૂતો, પશુપાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે વજાપુર નવા ગામ મુકામે સંપર્ક વિહોણું બન્યું છે। ત્યારે વજાપુર નવાથી જાનવાડા જવાનો માર્ગ પાણીના ભેટમાં ફેરવાઈ ગયો છે, જેને લઈને વાહન વ્યવહારમાં ભારે હાલાકી પડી રહી છે, તેમજ પશુપાલકોને દૂધ મંડળીએ અને ખેડૂતોને ખેતરમાં જવામાં ખૂબ જ હાલાકી અને તકલીફ પડી રહી છે। બનાસકાંઠાના થરાદથી રાજસ્થાનના સાંચોર જતા ભારતમાલા રોડ પાસે ગ્રામીણ વિસ્તારોમાં જવાનો રોડ પર બનાવેલા નાળાઓ તૂટી જતા રોડ ધોવાયો છે અને રોડ ધોવાતા પીલુડા સહિત અનેક ગામોમાં જવાનો રસ્તો બંધ થઈ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને તત્કાલિક આ રોડ રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે। મેઘજીભાઈ ધનાભાઈ અને ડેપ્યુટી સરપંચ અને નુકસાન છું તે ખવું અને આ તે ભારતમાળાવાળા એ કોમ કર્યું છે હા બેકાર અને એના લીધે આખો બધું નાળો તૂટી ગયો, રોડ તૂટી ગયો છે અને કોઈ હેડવાની તકલીફ ખવું છે। ઠેઠ મેહરા, પીપળા, દાદરા અને માણસો કેટલાય ઊભા રાતે પાછા ગયા અને ડિલિવરીવાળા અને પીવડામાં તાન તરત કાલે સરકાર કોમ લે આ રહ્યા રોડનું।